ઠાકોર સમાજનું ગૌરવ બોડા ગામની દીકરી કોકિલાબેને સરકારી શિક્ષિકા તરીકે નોકરી મેળવી નામ રોશન કર્યું। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના નાનકડા ગામ બોડામાં ઠાકોર સમાજની એક દીકરીએ પોતાના અથાગ પરિશ્રમ અને નિશ્ચયથી સરકારી શિક્ષિકા તરીકે નોકરી મેળવી સમાજનું ગૌરવ વધાર્યું છે। સોમાજી રાયચંદજી ઠાકોરની સુપુત્રી કોકિલાબેન ઠાકોરે પોતાની મહેનતના બળે જાલોદના બિલવાણીમાં આવેલી આદિવાસી માધ્યમિક શાળા ખાતે શિક્ષિકા તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે, જેનાથી તેમના પરિવાર, ગામ અને ઠાકોર સમાજનું નામ રોશન થયું છે। આજના સમયમાં શિક્ષણ સમાજની ઓળખ બની ગયું છે અને ઠાકોર સમાજ પણ શિક્ષણના ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યો છે। કોકિલાબેને બોડા ગામની પ્રાથમિક શાળામાં પોતાના શિક્ષણની શરૂઆત કરી। આર્થિક તંગી અને અન્ય પડકાર હોવા છતાં પણ તેમણે દિયોદર ખાતે આવેલી ઠાકોર સમાજની લાઇબ્રેરીમાં નિયમિત વાંચન અને અભ્યાસ કરી દિવસ રાતની તનતોડ મહેનતથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી। આ સખત મહેનતનું પરિણામ એ આવ્યું કે તેમણે સરકારી નોકરી મેળવી પોતાના માતા પિતાનું સ્વપ્ન સાકાર કર્યું। કોકિલાબેનની આ સિદ્ધિ ઠાકોર સમાજની દીકરીઓ માટે પ્રેરણાદાયી ઉદાહરણ બની છે। તેમની આ સફળતા દર્શાવે છે કે નિષ્ઠા, સમર્પણ અને સતત પ્રયાસથી કોઈપણ મુશ્કેલીઓને પાર પાડી શકાય છે। ઠાકોર સમાજ દ્વારા કોકિલાબેન અને તેમના માતા પિતાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું, જે આ ઉપલબ્ધિનું મહત્વ દર્શાવે છે। કોકિલાબેનની આ સફળતા ફક્ત બોડા ગામ કે ઠાકોર સમાજ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે દરેક એવી દીકરીઓ માટે પ્રેરણારૂપ છે જેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પોતાના સપનાઓને પાંખો આપવા માંગે છે। હવે શિક્ષિકા તરીકે કોકિલાબેન બાળકોના ભવિષ્યને ઘડવાની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવશે અને અન્ય યુવાનોને પ્રેરણા આપતા રહેશે। આ સમાચાર દરેક માટે એક સંદેશ છે કે શિક્ષણ અને મહેનતના બળે કોઈ પણ સપનું અશક્ય નથી। કોકિલાબેનની આ સિદ્ધિ ઠાકોર સમાજની દરેક દીકરી માટે એક નવો પ્રકાશ બની રહેશે। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર।